જૂનાગઢ જિલ્લાના ધનસુધર ગામમાં હોળી ધૂળેટીના પર્વ પર અનોખી પરંપરા। જે વ્યક્તિની માનતા પૂર્ણ થઈ હોય તેમને વિદૂષકના વેશમાં હાથમાં તલવાર સાથે ગદર્ભ પર બેસાડી અને આખા ગામમાં ફેરવવામાં આવે છે। આ પરંપરાને રા બનવાની પરંપરા કહેવામાં આવે છે। આ દરમિયાન ગ્રામજનો સાથે મળી ફાળો એકત્ર કરે છે। સ્થાનિકોની માન્યતા મુજબ રા બનવું એટલે અભિમાન, માન, મર્યાદા, મોભો ભૂલી કુદરતના શરણે જવું। આ પરંપરા નમ્રતા, સમર્પણ, શ્રદ્ધાનો સંદેશ આપે છે। વર્ષો જૂની આ પ્રથામાં ક્યારેક 2 તો ક્યારેક 4 લોકોને આ રીતે ગામમાં ફેરવવામાં આવે છે। રા એ વ્યક્તિ છે જે પોતાનું અભિમાન સાઈડમાં મૂકી એ દિવસે ગધેડા પર બેસી ચોળાનો હાર પહેરે છે, મોઢા ઉપર કાળો મસ લગાવડે છે અને એ હરેક ગામમાં દરેક ઘરે જાય છે જ્યાં લોકો એમને આવકારે છે, શ્રદ્ધાથી ને એમને જુવારે છે, વધારે છે સોરી। અને આ પ્રથા બહુ જ એટલે બહુ જ જૂની પ્રથા છે જે બહુ વર્ષોથી ચાલી આવી છે। અમે લોકો અત્યારે યંગ જનરેશનના થઈને પણ આ વસ્તુને ફોલો કરીએ છીએ બીકોઝ કે આ વસ્તુ શ્રદ્ધા બધામાં જાળવી રાખે છે અને પરંપરાને પણ જાળવી રાખે છે। અમે રા બન્યા, અમારે માનતા હતી, માનતા પૂરી થઈ એટલે અમે પરંપરા હાલી આવે એટલે અમે રા બની સમજી ગયા। અમારે વર્ષોથી આવેલું માનતા કરીએ એટલે અમારું કામ પૂરું ત્યાં થાય, માનતા પૂરી થાય એટલે અમે રા બનીએ। ધંધુસરમાં દર ઉતાસણીએ ઉજવાતું ધૂળેટીના દિવસે જે પ્રસંગ છે એની સાથે અમારી રાની માન્યતાઓ જોડાયેલી છે। રા બનવા પાછળના કારણો છે એની પોતાની જે માન્યતાઓ છે, એણે નક્કી કરેલી જે અરજ છે એ કુદરત સુધી પહોંચાડવા માટે એ રા બને છે। અને રા બને છે ત્યારે એક વિદૂષકના સ્વાંગમાં આવી જાય છે। પોતાની જાતને શરીરના અને સંકોચના કોઈ પણ ભાવો છોડી અને એ એટલે નીચે આવે છે કે કુદરતની સાથે એનું અનુસંધાન થાય અને કુદરતની પાસે પોતાની અરજ ગુજારે છે કે હે કુદરત, જો મારા ભાઈની આ કે મારીની આ આવી રીતે દીકરાનો જન્મ થશે, મારું પેલું સ્વજન છે એ ગંભીર રોગમાં પટકાયું છે, એનો એ રોગ દૂર થશે, અથવા અમે જે કઠણાઈમાં બેઠા છીએ એમાંથી અમારી કઠણાઈઓ દૂર થશે, તો હું રા બનીશ અને રા બનીને આખા ગામમાં ફરી અને લોકોને પગે લાગીશ, લોકોને મળીશ અને મારી વિનંતી કરીશ। અને અમે જોયું છે કે એની શ્રદ્ધા કામ કરે છે, એનો વિશ્વાસ ઘણી વખત અમે સંપૂર્ણપણે સફળ થતો જોયો છે।